આજથી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લ્યો, એકદમ વરસાદ આવે છે. અત્યારે 4 વાગ્યા છે અને ચાલુ થયો છે વરસાદ. હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો આજ ગુરુવાર અને અત્યારે 8:30 વાગે છે અને હું બનાવું છું ટિફિન. કબીરભાઈ આવ્યો સ્કૂલે અને હું બસ હવે બનાવી લઉં ટિફિન. આજ અમારી ઘરે એક નવું સદસ્ય આવવાનું છે. કોણ છે એ માટે તમારે બ્લોગ જોવો પડે. 12 વાગે અમે લેવા જવાના છે. તો આજનો સ્પેશિયલ બ્લોગ આજ છે કે હું આજે અમારી ઘરે કોણ આવવાનું છે. ઠીક છે, તો હાલો પહેલાં મેં દાળ ભાત બનાવી લીધા છે. દાળ એટલે કે મસૂરની દાળ, અને હવે રોટલી બનાવવાની બાકી છે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલે મેં જે અત્યારે આગળ પહેલાં એક વિડીયો ક્લિપ મૂકી ને એ કાલની હતી. કાલે સાંજે 4 વાગ્યાથી વરસાદનું થોડું ચાલુ જ છે. તો હાલો આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 12 વાગ્યા જ. તો હવે બસ જો જઈએ હમણાં આવી જાહે અને પછી હું તમને બતાવું કે અમારી ઘરે નવું કોણ આવે, એટલે કોણ આવ્યું. તો એ થોડીક વારમાં તમને ખબર પડી જાહે. તો પહેલાં તો હું જાઉં છું ઉપર દોરી બાંધવા, કેમ કે હવે વરસાદના ક્યાંય કપડાં સુકાવાતા નથી. તો બહાર ઉપર જે બાલ્કની છે ત્યાં દોરી બાંધી અને કપડાં ડ્રાયરમાં મૂકી દીધા છે. તો ડ્રાય થઈ ગયા છે. તો પહેલાં એ સૂકવી લઉં. ત્યાં સુધીમાં જયેશ આવી જાય ને 1:30 વાગે કબીર આવી જાય. જો આવી ગયું અમારા ઘરનું નવું સદસ્ય ગોલ્ડી. અમારે આનું નામે રાખી દીધું છે ગોલ્ડી. આમ જો ગોલ્ડી, આમ જો. એ બોલ ની કઈ નહીં, ફાડીને નાખ જોઈ જઈશ. જા ફેંક જોઈ. હા જોઈને જો, જોઈ ગયો છો. જોઈ રમેશ, કબીર એને રમતા આવડે. જો મને તારું નામ તો આવડતું ને. તારું નામ શું છે? મોહિત. જો જયેશ ને મોહિત લઈ આવ્યા. જોઈ લ્યો કેવો છે અમારા કબીર. તાર રોવા માંડ્યો તો. તો આને છે ને સેરેલેક બનાવી દીધું છે ને. અત્યારે જોઈ રમીન બિસાડું થાકી ગયું, ખાઈશ હવે. થાકી ગયું છે, ખાઈ જ. અમારા ઘરનું નવું સદસ્ય છે ફ્રેન્ડ્સ. તો એ કબીરે બહુ જ બેન કરીને બેઠો હતો કે મારે લેવું. તો જે છે 2-3 દી પહેલાંથી મંગાવી દીધું અને આજ આવી ગયું. તો હવે એને હવે થોડોક શીખાડીએ. આજે આખી રાત સૂતો રહ્યો છે અને સવારના ઉઠીને રમવા માંડ્યો. જોઈ લ્યો. ગોલ્ડી શું કરે? હા, આખી રાત કઈ બિચારો કાંઈ બોલ્યો નથી, શાંતિથી સૂતો રહ્યો છે. હા ગોલ્ડી, સવાર થઈ ગયો. કબીરને થોડીક મજા નથી. કબીરને તેડવા ગયા છે પપ્પા 10 વાગ્યા અને 6 વાગે તો ઉઠી ગયો તો મારા ભેરો. અને બસ થોડુંક સાફ સફાઈ હાલે છે હોલમાં. બધું કાઢી નાખ્યું. નહીં તરા ગોલ્ડી આમાં પીપી કરી લે ને તોડી નાખે એની વાહાટું. એટલે આ કંઈ રાખ્યું નથી અત્યારે. ઝાડવા અહીંથી કાઢી નાખ્યા બધા, સાફ કરી નાખ્યું. વરસાદ એ છે એ વાહાટું. જો ગોલ્ડી અહીં આવ. ગોલ્ડી હાલ. તોફાની બેહી ગયો. જો બેહી ગયું. તો ફ્રેન્ડ્સ છે ને અત્યારે સાંજ થઈ ગઈ છે. એટલે કે આજે બીજો દિવસ છે. સવારે થોડોક વિડીયો બનાવ્યો હતો અને અત્યારે સાંજ થઈ ગઈ. તો બસ હવે થોડીક વાર લઈ જાઓ ગોલ્ડીને બહાર. તો અહીંયા જો કબીર છે ને આ રમાડે છે ગોલ્ડીને. અહીંયા બેઠો. ગોલ્ડી જો
તો ફ્રેન્ડ્સ છે ને અત્યારે 8 વાગ્યા છે. અત્યારે હું બનાવું છું રસોઈ કરું છું એટલે શાક બનાવી લીધું છે, રોટલી બનાવું છું અને શાકમાં જ મેં શું બનાવ્યું હું તમને બતાવું. જોઈ લ્યો આજે શાક મેં સાદું સિમ્પલ ગાંઠિયાનું ટમેટાનું શાક બનાવ્યું છે. અને અહીંયા કબીરના પપ્પા બધું લઈ આવ્યા છે ગોલ્ડી માટે ખાવાનું. આ કંઈક છે સ્ટીક્સ વગેરે, આમાં કંઈક છે એટલે આ બધું લઈ આવ્યા ને. સેરેલેક પડ્યું જ 2 પેકેટ છે હજે, એ હું તો હજે અત્યારે. તો હું પહેલાં રોટલી બનાવી લઉં પછી તમને મળું. તો ફ્રેન્ડ્સ અત્યારે 12:30 થાય અને અહીંયા હું બનાવું ગોલ્ડી માટે સેરેલેક. તો આ સેરેલેક છે ગોલ્ડી માટે. તો એમાં મેં ગરમ પાણી લીધું છે અને મેં 1 ચમચી મેં સેરેલેક નાખી દીધું છે. આ થોડુંક ઠંડુ પડી જાય. કબીર આજ સ્કૂલે નથી ગયો કેમ કે એને શરદી ઉધરસ હતી, તો એ આજ ઘરે જ છે. તો એના માટે મેં બનાવ્યું છે અહીંયા અડદની દાળ ને રોટલા. જેસને ટિફિનમાં આજ બનાવી દીધું છે. તો આ સવારે 10 વાગે ખવડાવ્યું હતું, તો અત્યારે હવે ખવડાવી દઉં ગોલ્ડીને. કેમ કે હવે એને ટાણે હેલ્થફુલ બધું ખવડાવવાનું ધ્યાન રાખવું પડશે. કેમ કે મારી હવે રેગ્યુલરની લાઈફમાં એક ન્યૂ ડ્યુટી જોઈન થઈ ગઈ છે. તો હવે એને પણ ટાઈમે ખવડાવવાનું, ટાઈમે બહાર લઈ જવાનું બધું ધ્યાન રાખવું પડશે. કબીરને બહુ વાલો છે ને એટલે કબીર માટે તો બધી કરી હું. તારો પેલા કબીરને ખવડાવી દો. એને સુગંધ આવી ને ખાવાની તો આવી ગયો જો. હાલ અહીંયા આવ ગલ્લી અહીંયા. તો આજે છે શનિવાર ફ્રેન્ડ્સ. તો આ મેં થોડોક જ બ્લોગ બનાવ્યો હતો, જેમ કે 2 દિવસ પહેલાં ચાલુ કર્યો હતો જ્યાં ગોલ્ડીને લઈ આવ્યા હતા અહીંયા. તો હવે અત્યારે આજે નાનકડો જ વિડીયો હતો કે આજે અમારા ઘરે નવું મેમ્બર આવ્યું છે એના માટે. તો ફ્રેન્ડ્સ જો અમારો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને એ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.